હાલો યુટ્યુબ ફેમિલી, કેમ છો મિત્રો? મજામાં? જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે એક નવા બ્લોગ વિડીયોમાં. તો ભાઈ આજે છે ને જો 9 વાગી ગયા છે અને અમારે ગોંડલનું કામ તો પૂરું થઈ ગયું છે ભાઈનું. અને આજે હું ઘરે છું અને કાલે પણ ઘરે હતો. અને અત્યારે છે ને ભાઈ મારા પપ્પાનો ફોન આવ્યો અને વરસાદના હિસાબે છે ને કામ તાત્કાલિક પૂરું કરવાનું છે. તો કે તું થોડીક વાર આવ્યો તો મારે 4-5 થર બાકી છે તો એ પતી જાય. તો હું હવે ત્યાં જઉં છું ભાઈ અત્યારે. અને જો આવડા જો હજી તો તહેવાર આવ્યો નથી તો બેહી ગયા છે બધા. જય શ્રી કૃષ્ણ. કેમ છો મિત્રો? મજામાં? તો કઈ નહીં ભાઈ, બન્યા રહેજો કન્ટિન્યુ આપણા વ્લોગમાં. જઈએ આપણે કામ ઉપર. હવે ભાઈ ટકટાણા વગીનું છે, 9 વાગી ગયા છે તો જઈએ આપણે. તો મિત્રો કામનું તો આપણે જવાનું બંધ રહ્યું છે, પણ તોય હવે છે ને ઘરે કંટાળો આવે છે તો હું અહીંયા આટો મારતો હોઉં. મારા પપ્પાની શું કરે છે જોતા. અને આ માણકીને આજ લઈ જાવી છે. જો કેટલા દિવસથી અહીં પડી છે. જીજિયા 24 હો ભાઈ, પાટણવાળા. ચલો વાસુભાઈ આવું છે? હાલો આટો મારતા આવી. દાદા જો અમારા બેઠા છે અહીંયા. અને આજ છે ને ભાઈ બફારો બહુ થાય. જો વરસાદ પડ્યો ને કાલ 3 દિવસથી વરસાદ પડે છે. બન્યા રહેજો મિત્રો. કઈ કેવું છે? તડકો લાગે તમને? તમે એસી માં રહીને આવ્યા ને એટલે તમને બહુ લાગે. અને અમારે આ મોતીને બહુ તડકો લાગે છે. આ ટાઢકમાં જ બેઠો હોય આખો દિવસ. હમણાં ગારો ક્યાંક પાણી નાખ્યું ને ત્યાં ભીનું થઈ જાય ને તો મારો બેટો ખાડો કરીને બેસી જાય જવડો. અને અમારા દાદા જો આમ કરે છે ને એમ કે કોકનો ફોન ચાલુ છે. મિત્રો અમે જઈ રહ્યા છીએ અત્યારે. ખાલી આટો મારવા જ જવાનું છે મારા પપ્પાના કામ ઉપર. જવાનું હતું કામ કરવા, પણ હવે ભાઈ કંઈક બેલા ઉપાડવા વાળા મજૂર નથી મળ્યા ને એટલે હવે બંધ રહ્યું છે. તો કઈ નહીં, આપણે ભાઈ રખડતા આવી. અને અમારી માણકી હમણાં કેટલા દિવસથી પડી છે ત્યાં રાઉન્ડે લાગી જાય આપણો. આવું કંઈક કામકાજ કરી નવરા છીએ આજે. તો ગાડી લપસી જાય છે કીચડમાં. ગારો થઈ ગયો અમારે છે ને ભાઈ, બજારો પાકી નથી અમારા ગામમાં. કઈ વાંધો નહીં, ચોમાસામાં તકલીફ પડે તોય ભાઈ આપણું ગામડું છે આ. અહીંયા અમારા ભાઈ પિયુષભાઈની દુકાન છે. બેઠા છે આ બધા નવરા. અમારા મયુરભાઈ પણ બેઠા છે. અમારા મયુરભાઈ છે. અમારા ધારમાં એક જ દુકાન છે એટલે ભાઈ આનું કઈ નક્કી ન હોય, ક્યારેક બંધ હોય ક્યારેક ચાલુ હોય. અને આ ભાઈ અમારા છે ને ભાઈ વિડીયો શૂટિંગનું કામ કરે છે. આના વિડીયો આપણે બહુ જોયા છે, ચાલુ જોયા ને લગ્ન પ્રસંગમાં ગમે અહીંયા. ભાઈ છે ને ક્યાંય ફોરેનમાં લગભગ ફરી આવ્યા છે, એવા વિડીયો આપણે જોયા છે. એના આ મયુરભાઈ છે અમારે. મિત્રો આપણે પૂગી ગયા છીએ અને અહીંયા જો મારા દાદા અહીંયા કામ કરે છે. મારા ભાઈ પહેલા અહીં કામ કરતા હતા, પછી મારા મોટબાબુ ભેગા વ્યા ગયા અને અહીંયા ગીત બેન કરવા દો નકામાં કોપીરાઈટ આવી જાય. આ ભાઈ ગીત વગાડે છે ભાઈ નાગી દાદા હાંડા બુરી રહ્યા છે દાદા. આ બધું કામ કરી નાખ્યું. હજી અડધું બાકી છે આ બાજુ. જો આ બાકી છે અને આની પાછળ જેવી આ રૂમ આ બાકી છે. આટલું કામ પૂગ્યું છે મિત્રો. અહીંયા જો હરખા બુરી જો હાંડા. અને અહીંયા 2 ટાંકી છે. આ બાજુ ઈટો માલ ને બધી રેતી બેતી બેલા બધું અહીંયા છે. જો અહીંયા ખેતર છે ખુલ્લું અને અહીંયા રીંગણા વાવ્યા છે. જો આ જામફળી છે મિત્રો. મસ્ત અહીંયા ટાણા સાયણો છે. નકર તડકો હોય તો ભાઈ બહુ ગરમી થતી હોય એટલે વાદળાડ આવી જાય. થોડોક વરસાદ જેવો મોસમ છે અહીંયા. સાંજે પડ્યો તો વરસાદ મસ્ત મજા. મારી ભેગો ભાઈ ધવલ પણ આવ્યો છે. જો હું મારા પપ્પા ધવલ ત્રણે આવ્યા છીએ. અને જો મિત્રો કામ અહીંયા પૂગ્યું છે. કેવડું મોટું રૂમ બનાવ્યું. જો 3 રૂમ છે, 1 2 અને આ 3 આ બને છે. પાણીની ટાંકી કુંડી કહેવાય એને. અહીંથી પાણી આવી હતું ભૂંગરામાં અને આને મજા આવે. મિત્ર આપણે જઈએ હવે ઘરે. બે ને કંટાળો આવે, ગરમી થાય છે પાછી. કઈ પવન થોડો કઈ નથી આવતો. કાવા હવે જઈ ઘરે. મિત્રો જો અત્યારે હું આવી ગયો છું મારા ઘરે. અને ભાઈ છે ને આજ નવરો છું તો કામ એવું છે કે
કે આ ખાટલો છે ને ભાંગી ગયો છે, એનો એક પાયો જ નોખો થઈ ગયો છે. કેટલા વર્ષો જૂનો ખાટલો છે આ ભાઈ. અમે અમદાવાદ સ્ટાર્ટિંગમાં જ્યારે રહેતા હતા ત્યારે હું કંઈક નાનો હતો ત્યારે અમારા પપ્પાએ બનાવ્યો હતો. આ કાલે તૂટી ગયો આનો પાયો. તો હવે ગામમાં જવું છે વેલ્ડિંગ કરાવવા, અને એક ખાટલો જો આગળ પડ્યો છે એ તૂટી ગયો છે. તો આ 2 ખાટલાનું આપણે આજ વેલ્ડિંગ કરાવવાનું છે, કારણ કે ભાઈ અત્યારે છે ને ગરમીની સિઝન છે અને નીચે હુવાય નહીં આમાં, એટલે આપણે આનું વેલ્ડિંગ કરાવશું. બાઇક છે નહીં મારી આગળ, કોકનું બાઇક લેવું પડશે. મિત્રો જો ભાઈ હવે છે ને અમારા કાકા આવી ગયા છે. મારી પાસે મોટરસાઇકલ નહોતું ને એટલે હું ક્યારનો રાહ જોઈને બેઠો હતો, પણ જો હવે એ આવ્યા છે ને તો આ ખાટલા આપણે હવે સુલતાનપુર લઈ જવા છે. એટલે વર્તા હું પાટીએ લેતો આવું અને આનું વેલ્ડિંગ થઈ જાય. અને જ્યાં અમારા કાકાને તમે જોયા છે ને આગળ વિડીયોમાં, આ પ્લમ્બિંગ ફિટિંગ કરતા હતા. હા ભાઈ જો આ છે ને છે પરવીણભાઈઓ, અને આ ખાટલા લઈ જવાના છે. એમનું એક્ટિવા જો આમ પડ્યું છે. હાલો જો તો કન્ટિન્યુ મિત્રો બન્યા રહેજો આપણા વિડીયોમાં. આપણે ખાટલાનું વેલ્ડિંગ કરાવવા જઈ રહ્યા છીએ, કારણ કે અમારું ગામ એવું છે ને ભાઈ, બાજુના ગામમાં જવું પડે બધું લેવા. શાકભાજી તો કે બાજુના ગામમાં આપણે આવે જો શાકભાજી, પણ જે જરૂર હોય ને તે નથી આવતા. અને અત્યારે 3 દિવસની શાકભાજી ગોંડલથી લઈ લીધી ને તો રિક્ષા લઈને આવ્યો શાક વેચવા. આવું છે અમારું ગામડું, કઈ વાંધો નહીં. હે આપણું બકલો ભલા હળી જાય. હા મિત્રો આપણે જો અત્યારે જઈ રહ્યા છીએ સુલતાનપુર. અમારા કાકા આવી ગયા એક્ટિવા નહીં, તો આપણે જઈએ છીએ ભાઈ અત્યારે વેલ્ડિંગ કરાવવા. 2 ખાટલા તૂટી ગયા છે. હવે એક ખાટલામાં આપણે 4 ટી નાખી દઈશું એટલે ટેન્શન નહીં, એમાં વેલ્ડિંગ નહીં થાય. જો આપણે અત્યારે જઈ રહ્યા છીએ ભાઈ એક્ટિવા લઈને. મિત્રો આપણે આવી ગયા છીએ અત્યારે જો સુલતાનપુર ગામ, અને જો આપણે ખાટલાનું વેલ્ડિંગ થઈ રહ્યું છે અહીંયા. અને આ ભાઈ છે ને અમારા ધુળસિયા ગામના જ છે, બાજુના જ છે. એ ભાઈ શટર વસ્તી કરતા હતા તો આપણે પહોંચી ગયા છીએ. અત્યારે જો આપણે ખાટલાનું વેલ્ડિંગ થઈ રહ્યું છે. અમારા કાકા ગયા છે પેટ્રોલ પુરાવા. ફાઇનલી મિત્રો જો આપણા ખાટલામાં વેલ્ડિંગ લાગી ગયું છે સરસ મજાનું. જો નીચે સપોર્ટે મારી દીધા છે આ ભાઈએ, 4 પાયા મરાઈ દીધું ભાઈ, મગજ મારી નહીં આપણે. આ ભાઈનું કામ એ વ્યવસ્થિત છે, સરસ મજાનું કરી દીધું છે. જો આપણે ભાઈ ખાટલાની નવી પાટીએ લઈ લીધી છે, આમાં નવી જ ભરી દેવાની છે હવે. અને અમારા કાકા જો છે ને ફાઇનલી મિત્રો આપણે ખાટલામાં વેલ્ડિંગ થઈ ગયું છે. અને અમારા વાસુભાઈ જો અત્યારે કલર કામ કરી રહ્યા છે ખાટલામાં. બ્રાઉન કલર મારે, બ્રાઉન વેલ્ડિંગ કર્યું હોય ને તો કલર મારવો પડે, વેલ્ડિંગ દેખાય ખાટલામાં. હું આવ્યો ને ખાટલો લઈને તો એ મોટર ચાલુ કરીને નાતો હતો. જો ઓલી નળી લઈને જાય, નળી પડી ને એ લઈને આવડા બધા નાતા હતા. જો તો હવે કામે લાગી ગયા છે ભાઈ અમારા. સરસ મજાનો બ્રાઉન કલર મારે છે, ચોકલેટી કલર. ચોકલેટ ખાવા થાય. અને આવડે આજે અહીં શું કરે જો અંદર શું કરો હેલા? હા શું કરો તમે? જુગારિયા ઉભા થાવ. અને આ અમારે હજી જો સમજો રાંધવાનું ઠેકાણું નથી, ખાવા નથી દેવાનું તઈ. એટલે હું ઠામડા ધોયા કરવા બપોર લગી. આમ જો આમ દાદા ઉભા થઈને બેઠા છે, ભૂખ લાગી છે. જો બેઠા. ના જો આમ જો અમારે વીજો શું છે બે વીજો અહીંયા આવીને બેસી ગયો. એને પેટ્રોલ કાઢી દીધો ભાઈ, ગાડી નથી. જો અહીંયા છે ને ઓલું થિનર કે કેરોસીન કે એવું કઈ મળે નહીં ને, તો આપણે આ પેટ્રોલનો ઉપયોગ કર્યો કલરમાં. અને આ છે ને એને સુઝુકીમાંથી કાઢી એવો. અને સુઝુકી છે ભાઈ આની પાસે જૂનું વાળીઓ, બહુ જૂનું મોડલ છે, પણ ગાડી છે ને એ ઘરની બહાર કાઢતો જ નથી. ખાલી ગામમાં દૂધ લેવા જાય ને ત્યારે જ બહાર લઈને જાય આવડો.
તો મિત્રો ગામડાની મજા એક ત્રીજી તમને કહી દઉં. 1, 2 ના ત્રીજી મજા. આમ જો આ બધા છે ને અમારા જંગલમાં આવ્યા છે ભાઈ. આમ જો લાકડા વીણે રવડા. આમ જો અમદાવાદમાં રહેતા હતા ને લાકડા વીણવા આવી આવ્યા છે. જો અમારી દીદી, જો દીદી જય શ્રી કૃષ્ણ. જો આમ જો આવડા બે જો. હાલો લાકડા વીણવા. બાકી લોકેશન આવે છે, વ્યૂ જોરદાર આવે અહીંનો. જો કેવું મસ્ત મજાનું જંગલ છે અને આ સાઈડ આપણી વાડી છે ભાઈ, પણ દેખાશે નહીં તમને. અને અમારો મોતી હોતન આવ્યો. જો જો વાસુની વાંહે હેલો આવે. જો આવે ઈ હોતન વાડી આવ્યો. જો મોતી એ ક્યાં આવ્યો હેલા? એ કાંટા લાગતા નથી. આ બધા વાડી આવ્યા છે. સમજો હા, આ મનીષભાઈ નો બાબલો છે ધવલ ભાઈ. આની ચેનલ છે યુટ્યુબ માં. શું નામ છે બેટા? ધવલ.m. ધવલ.m ભાઈ આની ચેનલ છે. આ છોકરાને સર્ચ મારજો ભાઈ યુટ્યુબ માં, સબસ્ક્રાઇબ કરી દેજો. આ બધા લાકડા લેવા આવ્યા છે. આ ટી શર્ટ કોનું પહેર્યું? તારું? મારું જ છે. આ ભાઉ ક્યાં? ભાઉ ભાઉ ભાવ એ ભાવ નામ કેવું ભાવ? એ કાંટા કરી જા હે ભાવ. એ ભાવ આવી છે, ભાવ આવી ભાવ. તો ભાઈ અમારા અમદાવાદી માણસો અહીંયા લાકડા લેવા આવી ગયા છે. જોઈ લ્યો શું કરો છો બે? હે આવડે છે? સમજો આમ કેવા જલસા કરતી હતી અહીંયા. આમ જો અહીંયા આવી ગઈ છે પાછી ભાઈ લાકડા વીણવા. તો મિત્રો કોઈને લાકડા જોતા હોય તો કહીજો, આપણે રિક્ષા ભરીને નાખી દેવું તમારે ઘેરે. જો વીણવા વાળા અહીં છે બધા. જો આવડા જો વગર કુવાડે ને વગર ધારીએ લાકડા કાપે છો ભાઈ. હવે તમે વિચાર કરો મિત્રો, વગર કુવાડે ને વગર ધારીએ જો લાકડા કાપતા હોય આ માણસો, તો આપણે કાપતા કેટલી વાર લાગે? કઈ વાર ન લાગે ભાઈ. એક લાકડું, હા એક લાકડું મારે તો આપણે બઠી ના કરી નાખે. જાવડા આ મસ્ત છે આખું. જો આ ભાંગીને લીલું ક્યાંય નથી. જો જો પડી ગઈ, એ પડી ગઈ. ઉકલ છે લાકડું. હજી ક્યાંય હજી અહીંથી બટકું થઈ જાય. આખો બાવળ લઈ જાવ ઘેરે. એ કાંટા લાગે નહીં. આ છે ભાઈ અમારી વાડીનું જંગલ. એકદમ સરસ મજાનું લોકેશન આવી રહ્યું છે અહીંનું. અને સમજો અમારી ભેગા માણસો જો તમે ખાલી સમજો આ કેટલા મને આ બધા પ્રેમ કરતા છે. જો બધા મારી ભેગા આવ્યા છે. બોલો કે ભાઈ તમે જ્યાં જાઓ ત્યાં અમારે આવવાનું જ છે. જો આ છોકરી મારી બેન છે, આ મારી છોકરી છે, આ અમારા ભાઈનો છોકરો છે, આ મારો છોકરો છે, આ પણ મારો છોકરો છે, અને ઓલા બે છે ને જો એક ભાણિયો છે, અને આ પણ અમારો છોકરો છે. જો અને આ છે ને સમજો આ બધા છે ને ભાઈ, હું જ્યાં જાઉં ત્યાં મારી ભેગા ભેગા આવે. જો આ બધા કેમ બેટા મારી ભેગું તમને મજા આવે છે? કેવી મજા આવે? એટલે મારી ભેગા ફરો છો? હું તમને કેવો વાલો લાગુ છું? હે ને? શું લેવા? લાકડા નહીં, હું આમ તમને કેવો લાગુ છું? તમે મારી ભેગા આવો છો, વાલા લાગી છે. કેમ? કેવી રીતના ખવડાવો છો? પછી બરાબર. જો ભાઈ આ છોકરાઓનો પ્રેમ છે ભાઈ આપણી ઉપર. અને જો આ છોકરાઓ હું જયારે અમદાવાદ થી અહીંયા આવું ને રોકાવા માટે, એટલે જો અમારા ઘરે જ હોય. જો આ બધા જો અમારા ભાઈ શું છે આનું નામ? હેમાંશુ છે. અને આ ઓલો કેવો શાયર, આવું છે ભાઈ. અને આ જો ભાણિયો છે અમારો, અમદાવાદ રહી છે. અને અહીં કેશવાડા વેકેશન કરવા આવ્યો છે ને, તો મારી ભેગો આવ્યો છે કાલે. તો કન્ટિન્યુ મિત્રો બન્યા રહીજો. જય શ્રી કૃષ્ણ. હાઈન થઈ ગઈ છે અને આપણા હાઈન નો પ્રોગ્રામ જો બટેકા વડા, ભજીયા ભજીયા ભજીયા. જો અહીં બધા ભજીયા ખાઈ રહ્યા. જો મજા આવે ભજીયા ખાવાની. હલો ભજીયા ખાવા. છાઈસ હોય છે પણ જો છાઈસ છાઈસ. મજા આવે ધવલ? હા.